હેલો હવે બધા હેલો જ્ઞાન સહાયક એક પછી એક મને ફોન કરશો તો હું કચેરીનું કામ ક્યારે કરી શકી? હેલો હા, જ્ઞાન સહાયક બોલો છો ને બેન તમે? હા સાહેબ. હવે બધા એક મુદ્દાનો પ્રોગ્રામ સામૂહિક કર્યો છે, મને ખ્યાલ આવી ગયો. 4-5 ફોન તો મેં રિસીવ કર્યા. ભલે હવે સાહેબ. ગ્રાન્ટ આવશે તો પગાર થશે ને, મારા ફોન લેવાથી પગાર પણ ના થશે ના તો? બધી વાત સાચી સાહેબ, પણ મારી હા. દરખાસ્ત સાંભળો કે જો બધા જિલ્લામાં ગ્રાન્ટ આવી જતી હોય ને આપણા કચ્છ જિલ્લામાં આપણે વારે ઘડીએ સાહેબ, આનો વારે જવાબ ઘડીએ મેં 4-5 વાર સાંભળી લીધો. એટલે હવે તમે બધાને કહો કે ભાઈ ફોલોઅપ ચાલુ છે, અમને એમાં રસ જ હોય કે તમારા કોઈ પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવે. ના એટલે સાહેબ મેં તાલીમમાં પણ જોઈ લીધું છે કે કાયમી શુક્રવારે શિક્ષકોનો છૂટા પડે ત્યારે ત્યાં સુધી ગ્રાન્ટનો ઇસ્યુ હતો. હવે આજે જો આવી જાય તો કરી દઈશું તરત જ. બધી વાત સાચી, પણ સાહેબ તાલીમમાં પણ મેં જોયું છે કાયમી શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ ઘાએ ઘા આવે છે. અમને તો એમ એવું લાગે છે સાહેબ કે ના વર્કર્સની જેમ અમે કામ કરતા હોય. સાહેબ આ એક સોલ્યુશન લાવવા જેવું છે. 2-2 મહિના સુધી અમે પગારથી વંચિત રહીએ. પણ એ તો બેન હવે ગ્રાન્ટ ઉપરથી ના આવે અને તો અમારી બહારથી શું ભૂમિકા? ના પણ સાહેબ કંઈક તો એનો નિકાલ થતો હશે ને, ઉપરથી ગ્રાન્ટ ના આવે એનું કારણ કંઈક તો હશે ને કે ભાઈ આપણા જિલ્લામાં જ કેમ નથી આવતો. હા, એ જાણી લઈએ. બસ એ જ તો વસ્તુ છે. એ જ તો એક કચેરીનું કામ છે ને સાહેબ. મારું કહેવાનો મતલબ એટલો છે, બીજું કઈ નહીં સાહેબ. અમે બીજા જિલ્લામાંથી અહીંયા રહીએ, અમે કેમ 2 મહિના કાઢ્યા છે સેલેરી વગર? હું તમને બધાને પ્રેમથી સાંભળું છું પરિવારના સભ્ય તરીકે, પણ તમારે કોઈ રજૂઆત તમારા આચાર્યને કરવાની હોય, આચાર્ય તાલુકાના અધિકારીશ્રીને કરે, અને તાલુકાના અધિકારીશ્રી સુધી એમના દ્વારા મારી સુધી વાત આવે તો એ ચેનલ કહેવાય. મારો ના સાહેબ, નંબર 100% એટલે એનો પણ મતલબ એવો નહીં કે ના બધા. સાહેબ એ વાત ના સાચી 100%ની વાત છે, પણ સાહેબ અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં હવે આવ્યું હોય આવા ત્યારે માની લો તમારે કે આ પગલું તો ભરવું અત્યારે હું પડ્યું હશે રસ્તામાં ને. છું તો રિસીવ કરી શકું ફોન, મુસાફરીમાં છું એટલે, નહીંતર ઓફિસમાં તો પછી હું ના ના ઉપાડી 100%ની શકું. વાત 100%ની વાત છે સાહેબ. પણ સાહેબ અમારે ક્યારે આ પ્રશ્ન ઉભો થયો હશે, ક્યારે અમારે તમને કોલ કરવાની જરૂર પડી છે ડાયરેક્ટ, એ તો તમે પણ હું સમજી તમારા શકો. બધી ચિંતા કરું છું. શુક્રવાર સુધી ગ્રાન્ટ આવી નથી, હવે આજે આવી જશે તો કરી લઈશું. બરાબર? ભલે સાહેબ ભલે, કંઈક નિરાકરણ લાવો આ પ્રશ્નનું. થેન્ક યુ સાહેબ. ફોન નો ઉપયોગ કરવાનો.